આચાર્ય પંથ સાથે સંકળાયેલા દંડી સ્વામીની તેમના જ સેવકે વતનમાં જવાના પૈસાની રકઝકને લઈને હત્યા કરી નાખી હતી। જોકે હત્યા કરીને સેવક વતનમાં ભાગે તે પહેલા જ પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો। શંકરાચાર્ય સાથે જોડાયેલા દંડી સ્વામીના સેવક રાજેન્દ્ર કુમાર ભરતલાલ બિંદે તે વતન અલ્હાબાદ જવા માંગતો હોવાની ઈચ્છા વ્યક્ત કરી પૈસાની માંગ કરી હતી। જોકે હાલ નવરાત્રી ચાલી રહી હોવાના કારણે દંડી સ્વામીએ નવરાત્રી બાદ વતનમાં જવાનું કહ્યું હતું। જોકે સેવકે પૈસાની માગણી કરીને તે વતન અલ્હાબાદમાં જવા માંગતો હોવાની જીદ પકડતા આ બાબતે દંડી સ્વામી અને રાજેન્દ્ર કુમાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેથી ઉશ્કેરાયેલા રાજેન્દ્રએ રસોડામાંથી વેલણ લાવીને દંડી સ્વામી પર હુમલો કરતા વૃદ્ધ સ્વામીનું ઘટના સ્થળે જ મોત થયું હતું। શુક્રવારે મોડી રાત્રે બનેલી ઘટના બાદ વડોદરાની જેપી રોડ સ્થિતની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હત્યાના આરોપી રાજેન્દ્રની ધરપકડ કરી લીધી હતી। ભેગા થઈને અમે બાણું તોડ્યું અને અંદર પ્રવેશ કર્યો। જોયું તો સ્વામીજી સૂતેલા હતા, એના મોઢામાં એક મોટો ડૂચો ભરાયો હતો કાગળનો, અને સ્વામીજી કમ્પ્લીટલી જે નવરાત્રિનું એમનું હતું પેલું પૂજાનું કામ, એ બધું વસ્ત્ર બધા એમને ખુલી ગયા હતા ઝપાઝપીમાં, અને લગભગ ઓલમોસ્ટ બેહોશ અવસ્થામાં લાગ્યા અમને। એટલે અમે ડૉક્ટરને બોલાવ્યા અને ડૉક્ટરે તપાસ કરી અને કીધું કે સ્વામીજીનું લગભગ 20 મિનિટ પહેલાં અવસાન થઈ ચૂક્યું છે। આરોપીને પણ એરેસ્ટ કરી લીધો છે અને આજે મર્ડર થયું હતું એની